મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસે જુગારધામ પર મોટી કાર્યવાહી કરી છે। પ્રાપ્ત વિગતો મુજબ લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઝારિયા ગામમાં નાગરિક બેંકની પાછળ આવેલા વાણિયાવાસમાં ભરતભાઈ મુક્તલાલ પટેલના મકાનમાં બહારથી માણસો બોલાવીને અંગત આર્થિક ફાયદા સારું ગંજીપાનાથી પૈસા વડે હારજીતનો જુગાર રમવામાં આવતો હોવાની બાતમી પોલીસને મળી હતી। બાતમીના આધારે લાંઘણજ પોલીસે રેડ કરીને જુગાર રમતા કુલ 9 ઇસમોને કુલ ₹7,060,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે। પકડાયેલ મુદ્દામાલ રોકડ રકમ ₹2,8,600 અને 10 નંગ મોબાઈલ ફોન કી ₹1,4,2,000 મળી કુલ ₹1,7,0,600। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। આ પ્રશંસનીય કામગીરી લાંઘણજ પીએસઆઈ સાહિલસિંહ નરેન્દ્રસિંહ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી છે। 2 પકડાયેલ આરોપીઓના નામ 1 મૃદુલભાઈ ગોવિંદભાઈ રામદાસ પટેલ વ 73 ગોઝારિયા 2 રોહિતસિંહ શંકરસિંહ જીવાનજી ચાવડા વ 35 વસાઈ તા વિસનગર 3 રણજીતજી ફતાજી વિહાજી ઠાકોર વ 35 રબારીવાસ ગોઝારિયા 4 જીતેશકુમાર રતિલાલ ધુળાભાઈ પટેલ વ 44 ગોઝારિયા 5 દિલીપભાઈ ગોરધનભાઈ શીનાભાઈ પટેલ વ 45 ગોઝારિયા 6 ભીખાભાઈ બળદેવભાઈ ચતુરદાસ પટેલ વ 70 ગોઝારિયા 7 મહેશભાઈ પ્રહલાદભાઈ હનદાસ પટેલ વ 45 ગોઝારિયા 8 નરેશકુમાર ગોવિંદજી અમથાજી ખેર વ 35 ગોઝારિયા 9 નીલ જીતેન્દ્રભાઈ અમૃતભાઈ મિસ્ત્રી વ 28 ગોઝારિયા। રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા।